Press the bell icon on the YouTube app and never miss another update. નમસ્કાર મિત્રો, હું આપની સમક્ષ જોક્સ લઈને આવી ગયો છું. હાસ્યની હેલી. તો મિત્રો, આપણે હાસ્યની હેલી સ્ટાર્ટ કરીએ. એક વાણિયો બકરું લાવ્યો. હવે વાણિયા તો બકરા રાખ્યા ન હોય એટલે મૂંઝાઈ ગયો. હવે વાણિયો ઉઠીને બકરું ચાલવા જાય તો કેવો ખરાબ લાગે. તો વાણિયો બકરું લાવ્યો અને મૂંઝાઈ ગયો તો એક મારા જેવો ડાયા માણસે કીધું કે શેઠ, કે તમે બારે બોર્ડ મારો કે બકરું ધરવાના 500 રૂપિયા. તો શેઠે તો બોર્ડ માર્યું અને બીજે દી લાઈન લાગી. તો કાયમ એક જણો લઈ જાય અને ધરવીને લાવે. અને સાંજે લઈ આવે ને એટલે શેઠને કહે, શેઠ જો બકરું ધરાઈ ગયું, હવે 500 રૂપિયા આપો. તો એમ ન મળે. તો શેઠ ગદપની કોરી કાઢે. હવે આપ બધાને ખબર હોય કે બકરું ગમે એટલું ધરાયેલું હોય તો ગદપ જોવે એટલે મોઢું માર્યા વગર રીએ નહીં. એટલે બકરું જેવું મોઢું મારે ને એવા શેઠ કહે કે જો ભૂખી છે બકરી, જાવ દે તેમ કરી આખા ગામનો વારો કાઢ્યો. એ ગામ મૂંઝાઈ ગયું કે હવે આ શેઠનું શું કરવું. તો પછી ત્યાં સરપંચ સાહેબ નીકળ્યા અને ટોળું વળી બેઠેલું ગામ. સરપંચ સાહેબ કહે કે શું એલાવું કે ટોળું વળી બેઠા, શું કાંઈ ઘટના બની? તો કાંઈ ઘટના નથી બની, જો ને આ શેઠ બકરું લાવ્યા છે. તો કે કાં? તો શેઠ તો ભલે બકરું લાવ્યા. તો કે અમને મૂંઝવી દીધા કે શેઠ બકરું લાવ્યા છે. તો કે કાં? કે શેઠ કે દિવસના 500 રૂપિયા આપે છે બકરું ધરવાના, એક દીના, બરાબર? તો કે આમાંથી કેને મળ્યા? તો કે કોઈને નહીં. કોઈને ન મળ્યા? તો કે ના. તો હું કાલે લઈ આવું. તો કે જોજો શેઠ સરપંચ સાહેબ. તો કે કાં? તો કે આપણે સાંજે બકરું ધરાવીને લઈ આવી છે ને એટલે શેઠ પરબારી ઓલી ગદપની કોરી કાઢે છે ને બકરું મોઢું મારે છે. એટલે શેઠ તરત એમ કહે છે કે ભૂખી છે. તો કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો. સવારમાં ગયા સરપંચ સાહેબ અને શેઠને કહે, કેમ શેઠ, જય શ્રી કૃષ્ણ. તો શેઠ કહે, જય શ્રી કૃષ્ણ. તો લાવો બકરું. તો અરે સરપંચ સાહેબ, તમે જાઓ બકરું ચલાવવા? તો કે હા, કે મારે પૈસાની જરૂર પડી છે. તો લઈ ગયા વાડીએ અને ગદપ વાઢી અને નેતરની હોટી બાજુમાં રાખીને ગદપની કોરી આપી બકરીને. જેવી બકરી ખાવા આવી ને એવો એક મોઢાવાળી નાખી. બકરી બે કરતી આગી ભાગી. બીજી વાર નાખી, હાલે. તો બીજી વાર એવી રીતના કર્યું. 2-3 વાર એવી રીતના કર્યું. પછી ચોથી વાર એમ કીધું ને હાલે તો બકરી રિવેસ હાલવા માંડી. સરપંચ સાહેબ કહે કે હવે બરાબર ધરાઈ ગઈ અને હવે લઈ જાય. હા, જો બકરું ધરાવીને લઈ આવ્યો, બસ અડધી કલાકમાં. તો હા, અડધી કલાકમાં એને શું વાર લાગે બકરાને ધરાતા. તો કે લાવો 500 રૂપિયા. એમ ન મળે. તો કે મારે તપાસ કરવું પડે. તો કે તપાસ કરો. તો શેઠ વખારમાંથી એક કોરી લઈ આવ્યા ગદપની કોરી લઈ આવ્યા ને અને બકરીને કીધું હાલે લે. તો બકરી મેં એમ કરે. હવે શેઠ કે હવે લેવા પડશે 500 રૂપિયા. શેઠ તો લાગી હાલે. તો બકરી કે એવી રીતના પછી શેઠને 500 રૂપિયા લેવા પડ્યા. બકરું ભૂખું રાખ્યું ને 500 ઠપકારી ગયા. આનું નામ ભૂખું કહેવાય. એક બેરો વાળી હતો, રીંગણા ઉતારતો હતો અને બીજો બેરો રસ્તામાંથી નીકળ્યો. તો ઓલો બેરો કહે, રામ છગનભાઈ. તો કે રીંગણા ઉતારું છું. તો કે છોકરા છાબડા કેમ છે? તો કે બધાય ભરથા થાય એવા છે. એક માજી દવાખાને ગયા ડૉક્ટર આગળ
તો ડૉક્ટર કહે શું થાય છે માજી? તો કે પગ દુખે છે. તો ડૉક્ટર કહે કે તમારી ઉંમરના હિસાબે દુખે મારી. તો કે ગગા નો ખબર પડતી ના પાડી દેતો હોય તો કાં? તો કે બે પગ થોડા નોખા નોખા આવ્યા છે, બે એક જ હારે આવ્યા છે. બાબો કેમ દુખે? એક બાપા દવાખાને ગયા. ડૉક્ટરે પૂછ્યું કે બાપા શું ખાધું છે? તો બાપા કે તું નહોતો તો તેને ધક્કા ખાધા છે, કાંઈ ખાતું નથી. એક ભાઈ બસમાં બેઠો હતો અને કંડક્ટર સાહેબને કહે કે કંડક્ટર સાહેબ આ ખટારો કઈ ઉપાડવો છે? તો કંડક્ટર સાહેબ કહે કે કચરો ભરાય એટલે તારા તજ. એક માણસ માળા ફેરવતો હતો. ચકલાનો હોય ત્યાં કાબરનો મેં કહેવાય, કાબરનો ત્યાં ચકલાનો મેં કહેવાય. આવી રીતના આખો દી માળા ફેરવતો હતો. તો એક ભાઈ આવ્યો મારા જેવો અને કીધું એ ભાઈ આજ તું શું કરે? તો કે કાંઈ નહીં, કે એક કથામાં કીધું છે ને કે ગુરુજીએ કે માળા ફેરવવાના. તો કે એ ભાઈ આ માળા નહીં ફેરવવાના, માળા ખોટી છે. ક્યાં સમજાવ ખોટી થઈ. એક ભાઈ દવાખાને ગયો ને કે પેટમાં દુખે છે. ડૉક્ટર કહે શું ખાધું તું? તો કે કાંઈ નહીં, કાચી પાકી ભાખરી, કાચું શાક, આવું બધું ખાધું તું. તો કે એના કમ્પાઉન્ડરને બોલાવ્યો ડૉક્ટરે. એ કમ્પાઉન્ડર અહીં આવ. તો કે શું બોલો સાહેબ? તો કે આને સુવડાવી દે અને આંખમાં ટીપા આંજી દે. તો કે સાહેબ મને તો પેટમાં દુખે છે યાર, તમે આંખમાં કેમ ટીપા આંજવાનું કહે? બસ તું ડૉક્ટર છો કે હું ડૉક્ટર છું? તો ડૉક્ટર તમે છો. હું કહું એટલું કર. તો કે સાહેબ કે પણ આંખને પેટને શું લેવા દેવા? તો કે તને દેખાતું નહોતું? મોતી આવ્યો હતો કે ભાખરી કાચી છે, શાક કાચું છે, તો ખાવા માંડ્યો. મિત્રો હવે આપણે બીજા ભાગમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.